જૂનાગઢમાં મોડી રાતે આગની ઘટના બની હતી। પ્રિઝમ કોમ્પ્લેક્સમાં આવેલ રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી। આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રેસ્ટોરન્ટના રસોડામાં રહેલ ચીમનીમાં આગ લાગવાની ઘટના બની હતી। શહેર ભાજપ પ્રમુખ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। ગણતરીના મિનિટોમાં ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પ્રિઝમ કોમ્પ્લેક્સમાં ઉત્સવ હોટલમાં આગ લાગેલી છે। અચાનક જ મારે અહીંથી નીકળવાનું થયું તો મેં જોયું કે લોકોનું ટોળું ભેગું થયું છે અને ધુવાળા જેવું વધારે દેખાણું, એટલે તરત ગાડી સાઈડમાં રાખી અને તપાસ કરી ખબર પડી કે ઉત્સવ હોટલમાં ક્યાંક આગ લેવું લાગેલ છે। એટલે સેહુલભાઈ કિકાણી ખૂબ જાણીતું નામ છે અને આપણે એને ઓળખતા હોઈએ એટલે તરત મેં ફોન કર્યો તો કે ભાઈ ચીમનીમાં આગ લાગેલી છે। એટલે તરત ફાયરની ટીમને બોલાવી અને રેસ્ક્યુ ચાલુ કર્યું। અત્યારે સંપૂર્ણ સ્થિતિ કંટ્રોલમાં છે। માત્ર એવું દેખાય છે કે ચીમનીમાં આગ હતી એટલે ચીમનીની ફરતે કાં તો કંઈ શોર્ટ સર્કિટ થયું હોય અથવા ચીમનીમાં ઓઇલનો ભાગ હોવાના હિસાબે ક્યાંક આગ લાગી હોય એવું દેખાય છે। મારું નામ સેહુલભાઈ કિકાણી છે। અમારે ઉત્સવ રેસ્ટોરન્ટની અંદર અત્યારે ચીમનીની અંદર આગ લાગી, એના લીધે આજુબાજુના વિસ્તારમાં પણ આગ કિચન એરિયામાં ફેલાણી હતી, પણ તાત્કાલિક ધોરણે ફાયરનો સ્ટાફ આવી ગયો। પુનિતભાઈ શર્મા પોતાની ટીમ સાથે આવી ગયા અને હોટલનો સ્ટાફ અમારો હતો અને અમારી પાસે જે ફાયરના બાટલા વગેરે હતા, ફાયરની મશીનરી જે લાગેલી હતી એ બધું એકસાથે ઉપયોગમાં લેવાતા તરત જ ફાયરની ટીમ અને બધાના સહયોગથી આ જે આગ કિચનની અંદર લાગી હતી એ બધી કંટ્રોલમાં આવી ગઈ છે। તો અત્રેથી હું બધાનો આભાર માનું છું। બાકી હવે એવું લાગે છે કે ચીમનીની અંદર કોઈ પણ સંજોગોની અંદર તેલનો પ્રવાહ રહેતો હોય એટલે ચીમનીમાં આગ લાગી અને અથવા તો શોર્ટ સર્કિટથી આજુબાજુના વિસ્તારમાં ચીમનીની આજુબાજુનો જે ભાગ છે એની અંદર આગ લાગી હોય એવું અનુમાન છે। ના, કોઈ જાનહાની નથી। અમારો સ્ટાફ બધો એ વખતે કિચનની અંદરથી કમ્પ્લીટ કરી અને બધો બહાર જમવા બેઠો હતો અને એ 10 મિનિટની અંદર જ આ બનાવ બન્યો છે। સ્ટાફ બધો હાજર હતો એટલે તાત્કાલિક આ બધી વસ્તુને જાણ થઈ અને કંટ્રોલમાં લઈ આવ્યા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।